નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એબીસી ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના સમાચાર વિગતવાર. પાટણ ડીસા હાઈવે પર વાગડુદ નજીક ગમખ્વાર અકસ્માત. ઇકોસ્પોર્ટ અને ફોર્ચ્યુનર વચ્ચે જોરદાર ટક્કર. એરબેગ ખુલતા બંને ચાલકોનો આબાદ બચાવ. પાટણ ડીસા હાઈવે પર અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વાગડોદ નજીક એક પેટ્રોલ પંપની બરાબર સામે ફોર્ડ ઇકોસ્પોર્ટ અને ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં બંને વાહનોના ચાલકોનો આબાદ બચાવ થયો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ ઇકોસ્પોર્ટ ગાડીનો ચાલક હાઈવે પરથી પેટ્રોલ પંપ તરફ જવા માટે પોતાની ગાડી વાળી રહ્યો હતો. બરાબર તે જ સમયે સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ફોર્ચ્યુનર ગાડી સાથે તેનો ધડાકાભેર અકસ્માત સર્જાયો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીઓના આગળના ભાગના કટકે કટકા થઈ ગયા. આ ગમખ્વાર અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન પહોંચ્યું, પરંતુ સમય સૂચકતા અને આધુનિક સેફટી ફીચર્સના કારણે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત થતાની સાથે જ બંને ગાડીઓમાં રહેલી સેફટી એરબેગ્સ તરત જ ખુલી ગઈ હતી, જેના પરિણામે બંને ડ્રાઈવરોને કોઈ ગંભીર ઇજાઓ પહોંચી ન હતી અને તેમને સુરક્ષિત રીતે ગાડીઓની બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા જ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પાટણ ડીસા હાઈવે સતત ધમધમતો હોવાથી ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે વાગડોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત આજુબાજુના ગામના લોકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસ અને સ્થાનિકોએ ભેગા મળીને ટ્રેક્ટરની મદદથી બંને ક્ષતિગ્રસ્ત ગાડીઓને ખેંચીને રસ્તાની સાઈડમાં ફરી દીધી હતી, જેથી કરીને મુખ્ય રોડ પર વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહી શકે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. આમાં એરબેગના કારણે બે કિંમતી જિંદગીઓ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સ્થાનિક પોલીસની ત્વરિત કામગીરીને બિરદાવી હતી. રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ.